આજે આપણે જાણીશું કે આ પોરબંદરના ઘેરની પ્રખ્યાત ઓરિયા પાંદડીનું શાક બનાવવા માટે આપણે આ પાંદડીના ચોટલામાંથી છાલ કેવી રીતે ઉતારવી અને જેની છાલ ઉતારતા ન આવડતું હોય તે પણ પહેલી જ વખતમાં આરામથી આવી રીતે છાલ ઉતારી શકે છે. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોઈ લેજો. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? આજે બનાવશું પાંદડીનું શાક અને આ છે 250 ગ્રામ પાંદડી, જેને મેં પહેલેથી જ વ્યવસ્થિત ધોઈ લીધી હતી. અને હવે આપણે આ પાંદડીને છાલ ઉતારતા જોશું કે કેવી રીતે આની છાલ ઉતારવી. તો આવી રીતે આપણે બે બાજુથી આ સાઈડ હટાવી અને હવે આના આપણે બીજ કાઢી લઈએ અને પછી આને છાલ ઉતારશું. તો આવી રીતે આપણે સાઈડથી પકડી અને ધીમે ધીમે કરીને છાલ ઉતારશું. તો આવી રીતે આ પાર્ટ આપણે અલગ કરી દીધો છે અને એને આપણે હટાવી દેશું. અને આવી રીતે ટુકડા કરી અને બીજ સાથે ઉમેરતા જશું. અને આ શાકને ખાસ તો આવી રીતે છાલ અને બીજ સાથે જ બનાવવાનું હોય છે. આવી રીતે આપણે એક બાજુથી ધીમે ધીમે ઉતારી લેવાની છે. અને બચી ગયો પાર્ટ પણ હવે આવી રીતે કાઢી નાખીએ અને આના પણ આપણે ટુકડા કરી લઈએ આવી રીતે અને આપણે ઉમેરી દઈએ. અને જો તમારાથી આવી રીતે એક વખતમાં છાલ ન ઉતરતી હોય તો પણ હું તમને હમણાં જણાવું કે તમારે કેવી રીતે છાલ ઉતારવી. આવી રીતે આપણે બી કાઢી અને આવી રીતે કોઈ ખરાબ બી હોય તો આપણે અત્યારે અલગ કરતા જઈએ. આવી રીતે છાલ ઉતારી લઈએ. જો આવી રીતે અડધી છાલ ઉતરતી હોય તો પછી આપણે ફરીથી આવી રીતે પાછી છાલ ઉતારી લેવાની અને આના વ્યવસ્થિત બે ટુકડા કરી લેવાના. આમ પણ તમને એકદમ સરળ રહેશે. હવે આપણે આવી રીતે છાલ ઉતારી લઈએ બધી જ. પછી આપણે શાકની તૈયારી કરીએ. તો હવે હું આવી રીતે બધી જ પાંદડીને ફોલી અને છાલ ઉતારી લઉં છું. તમે જોઈ શકો છો કે કેવી સરસ છાલ ઉતરી રહી છે. અને આ પાંદડી એક દિવસ અગાઉની હોય વાસી તો આમાંથી સરસ જ છાલ ઉતરે છે. તો મેં બધી છાલ ઉતારી અને બીજ અને છાલને એકઠા કરી લીધા છે. તો હવે આપણે વઘાર માટેની સામગ્રી જોઈ લઈએ. તેના માટે મેં અહીંયા 3 મોટી ચમચી તેલની લીધી છે જે કુકરમાં. પછી લસણ લીધું છે, એને આપણે વાટીને લેશું. ધાણા જીરું, હળદર, જીરું, રાઈ, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ અનુસાર લાલ મરચું. તો આ પાંદડી છે તમે આની સાથે આવી રીતે ટમેટાં કે કોઈ બટેટું કે પછી રીંગણું કે ઉમેરી શકો અને એનું આમનામ પણ શાક બનાવી શકો. તો હું આમાં રીંગણું ઉમેરીશ. તો મેં આવી રીતે રીંગણાના નાના નાના ટુકડા કરી લીધા છે અને ગેસ ઉપર તેલ ગરમ કરવા રાખી દીધું છે. હવે થોડીક રાઈ ઉમેરીએ, જીરું ઉમેરી દઈએ. જે આપણે હિંગ ઉમેરશું. રાઈ ને જીરું હિંગ થોડાક સંતળાઈ જાય એટલે આપણે લસણ ઉમેરશું. તો આ લસણને પણ હવે આપણે ઉમેરી દઈએ. અને આપણું લસણ થોડુંક આછા બદામી રંગનું થાય એટલે તરત જ આપણે સુધારેલા રીંગણા અને પાંદડીના બીજ અને છાલ ઉમેરી દઈશું. તો હવે આપણું લસણ સરસ સંતળાઈ ગયું છે. તો હવે આપણે આમાં શાકભાજી ઉમેરી દઈએ અને આપણે આના બાકીના મસાલા છે તે પણ કરી લઈએ. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું ઉમેરી દઈએ. થોડીક હળદર ઉમેરી દઈએ અને આ લાલ મરચું પણ તમારે તમારા પરિવારના ટેસ્ટ મુજબ જ ઉમેરવાનું છે. પછી આપણે આને વ્યવસ્થિત હલાવી અને ઢાંકી અને 2-3 મિનિટ આમનામ ચડવા દેશું. આપણે આમાં અત્યારે પાણી નથી ઉમેરવાનું. વ્યવસ્થિત હલાવાઈ ગયું છે તો આપણે આને ઢાંકીને ચડવા દઈએ. તો આપણા રીંગણા અને પાંદડી ઘણા બધા સોફ્ટ થઈ ગયા છે.
તો હવે આપણે આમાં પાણી ઉમેરી દઈએ અને પછી આપણે ઢાંકી અને 3 સીટી થાય ત્યાં સુધી આપણે ચડવા દેશું. અને આમાં પાણી કેટલું ઉમેરવું એ તો લગભગ દરેક ગૃહિણીઓને ખ્યાલ જ હોય છે કે આપણા શાકમાં હવે કેટલા પાણીની જરૂર છે, તો તમારે તે પ્રમાણે ઉમેરી દેવું. હવે આપણે આને ચડવા દઈએ. તો હવે આપણી 3 સીટી થઈ ગઈ છે. તો હવે આપણે આને આવી રીતે આમાંથી વરાળ નથી કાઢવાની, એમની રીતે જ નીકળવા દેવાની છે. હવે આપણે આ બધી વરાળ નીકળી ગઈ છે. તો આપણે આ શાકને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ શાક દેખાઈ રહ્યું છે અને આપણું શાક ચડી પણ ગયું છે. તો હવે આપણે ઉપરથી આમાં ધાણા જીરું ઉમેરી દઈએ અને કોથમીર આપણે શાક સર્વ કરીને ઉપરથી ઉમેરશું આવી રીતે. તો હવે આને સર્વ કરી લઈએ. અને જો તમને મારી આ પાંદડીના શાકની રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, જેથી મારી આવી નવી રેસીપી તમને તરત જ મળી રહે. આપણે કોથમીર ઉમેરી દઈએ. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.